सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वार्ताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नवमो अध्याय श्लोक नंबर 11। अवजानन्ति मां मूढाः अवजानन्ति मूढाः मानुषीं तनुमाश्रितं मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तः तः मम भूतमहेश्वरं मोगाशामोगकर्माणः मोगज्ञानाविचेतसः राक्षसीं मासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मनस्तु मम पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः
જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ અવ્યયમ. આમ તો અવ્યય નીકળે પણ જ્યારે એનું વિચાર તો આપણે જોઈ રહ્યા હતા એ પ્રમાણે ભગવાને ભગવાને કહ્યું એ પ્રમાણે 11મા શ્લોકમાં મામ ઓજાનંત, જે મને અજાનંતી મામ મોટા, જે મારા પરમ ભાવને જાણતો નથી, મારી અવજ્ઞા કરે છે, તિરસ્કાર કરે છે, અને એના કારણે એનું વ્યક્તિત્વ કેવું બની જાય છે એ આપણે 12મા શ્લોકમાં જોયું હતું કે મોઘ શાહ, એની આશા, એની ઈચ્છાઓ બધી કેવી છે? મોઘને ઉત્થા થઈ જાય છે કે જ્યારે એના જીવનમાં ભગવાનને જાણતો નથી, ભગવાનનો સ્વીકાર કરતો નથી, તો એની ઈચ્છા બધી કેવી છે? જગતના પદાર્થોને પ્રાપ્ત કરવાની થાય. ઈશ્વરને પણ એ માનતો નથી, જે દેખાય છે એને સત્ય માને, તો એની ઈચ્છાઓ કેવી હોય? મોઘ. કારણ કે જે કંઈ મેળવે એને ક્યારેય સંતોષ આપી શકે નહીં. એટલા માટે હંમેશા એક અસંતોષ અંદરથી સતાવતો જ હોય. એટલે અમોઘ આશા, એના કર્મો પણ કેવા છે? મોઘ. એટલે જે કંઈ કર્મ કરે છે એ કર્મ દ્વારા ખરેખર જો ઈશ્વરને જાણતા હોઈએ તો આપણે ખબર પડે કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એનાથી મેં શું મેળવ્યું? તો પૈસા, સંપત્તિ, યશ એ બરાબર છે, એ નહીં, પણ એનાથી શું મેં પરિપક્વતા મેળવી? મારા જીવનમાં પરિપક્વતા આવી કે હું હજી નાનો બાળક જ રહ્યો છું. નાનો બાળકને નાની નાની વસ્તુ માટે એને દુઃખ લાગી કે પોતે પોતાનો હક જમાવતો હોય વગેરે, કારણ કે એને તો મારું જ છે. તમે જો 2 વર્ષનું બાળક હોય ત્યારથી આ બધું આપણે જોઈ શકીએ કે 2 વર્ષ બાળકની મતલબ હું જ કેન્દ્રમાં છે, બધું મને ધ્યાન આપવું છું. જો પરિપક્વ બન્યા પછી આટલી ઉંમરે પણ મારા કર્મો મને પરિપક્વ બનાવ્યા કે કેમ? જો એ નથી બનાવ્યા તો કહેવાય છે મોહ. ખાલી અભિમાન કરવાથી, એ કર્મથી અભિમાન કે સંપત્તિ મેળવી એ પૂરતું નથી. મોઘ જ્ઞાનાવે છે, એનું જ્ઞાન પણ વૃથા બની જાય છે. એ માટે એ મહારાજ શ્રી કહે છે જ્ઞાનની સાથે ભક્તિ ભળવી જોઈએ, તો જ એ જ્ઞાન ખરેખર સાર્થક નીવડે. ભગવાનનું જ્ઞાન મેળવવું હોય તો પછી આવવાનું છે પછીના ઓલા બધામાં શ્લોકમાં કે જ્ઞાનની સાથે સતત ભક્તિ ભળવી જોઈએ. કેવી રીતે? તેના માટે એક સરસ દૃષ્ટાંત આપે છે. એના માટે એક સુંદર દૃષ્ટાંત આપે છે કે, અને કોનું દ્રષ્ટાંત કહું છું પાછું? મધુસૂદન સરસ્વતી, જે આપણા અત્યારે જે ભણી રહ્યા છે એમાં એક ટીકાકાર જેણે અદ્વૈત સિદ્ધિ લખેલી છે. બહુ પ્રખર વેદાંતી પણ હતા, પણ એમાં એમના થોડી ભક્તિ ક્યારે વધારે પડી તો એના સંદર્ભે સુંદર એમના જીવનનો પ્રસંગ બતાવે છે કે મધુસૂદનજી મહારાજ કોઈ બેઠા હતા અને આ અદ્વૈત સિદ્ધિ કેવું કંઈ લખતા હશે. એક સંત આવ્યા, સાધુ આવ્યા, અને એમણે પૂછ્યું કે તમારે કોઈ તર્કથી હરાવી દે તો તમને ગમે? તો કે મને ગમે નહીં ને. કોઈ મારી સાથે વાત, અમે બંને ચર્ચા કરતા હોઈએ અને ચર્ચામાં હારી તો મને ન ગમે, પણ તમે ચર્ચામાં જીતી જાઓ તો કીધું મને ગમે. આનંદ થાય. તો એનો અર્થ કે તમે માન અને અપમાનમાં જોડો છો, એમાંથી તમારે બહાર નીકળવું જોઈએ. તો શું કરું? કે ભગવાનનું દર્શન કરો, બધું સરસ થઈ જશે. ભગવાનના દર્શન કરવા માટે મારે શું કરું? શ્રી કૃષ્ણના દર્શન કરું. તો કે શું કરું? તો કે એક મંત્રનો સતત જાપ કરો. ગોપાલ તાપનીય ઉપનિષદમાં આ છે, અને આપણે પણ જ્યારે ગીતા જયંતિ આવે ત્યારે જ ખાસ સંપૂર્ણ સાથે દરેક શ્લોક બોલે છે. કયો? ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. આ મંત્ર તમે જાપ કરો.
ભગવાનના દર્શન થશે અને આ બધામાંથી તમે બહાર નીકળી જશો. અમે તો ઘણા બધા જપ કર્યા, ખૂબ કેટલા બધા અનુષ્ઠાન થયા, પણ કે ભગવાનના દર્શન થયા નહીં. એટલે એમ તો કાશીમાં છું ને એના કરતાં કે એકાંત પ્રદેશમાં જાઓ, જંગલમાં એવી જગ્યાએ ને ત્યાં કરો. ત્યાં પણ કર્યું પણ ભગવાનના દર્શન થયા નહીં. એટલે પછી અમને મનમાંથી વિશ્વાસ ઉઠી ગયો કે હું ક્યાં પડ્યો ભગવાનના દર્શન કરવામાં. ભગવાન મારાથી જુદા છે જ ક્યાં? વેદાંતિ છે ને, એ મારા હૃદયમાં છે વગેરે કરીને એણે મને મનાવી લીધું. મધુસૂદનજી મહારાજ છે અને પીપળાના ઝાડ નીચે જઈને શાંતિથી બેસી ગયા. હવે આજે મારે જપ કરવા જ નથી, અનુષ્ઠાન કરવું જ નથી. ત્યાં એક ચમાર આવે અને કહે છે, મારા સ્વામીજી નમો નારાયણ, તમે કેમ બેસી ગયા છો? હવે તમારે એક જ અનુષ્ઠાનની જરૂર છે, વધારે નથી. તમને ભગવાનના દર્શન થશે જ. કે તમને કંઈક ખબર પડી? તો કે મેં ભૂતને સાધ્યું છે. મેં ભૂતે કર્ણપિશાચ કે ને કર્ણપિશાચ, એને મને આવીને કાનમાં કીધું કે આ મહાત્માને એક જ જપની જરૂર છે. તો પણ મને ભૂતની સાથે વાત કરાવ ને, તો તમે આમ કરો તો ભૂતના દર્શન તમને થશે અને તમને કહેશે. તો એ તો એવું કર્યું, પણ એ ભૂત દેખાયું નહીં. બધા માણસ ત્યાં હાજર હતો. એ કહે છે કે ભૂત એમ કહે છે કે સ્વામીજી પાસે આવી શકું જ નહીં. હું એની પાસે નજીક આવું તો પડી જાઉં, કારણ કે એમણે ઘણા બધા ગાયત્રીના અનુષ્ઠાન કર્યા છે અને આ જપ પણ કેટલા કર્યા અનુષ્ઠાનના. એટલે હું એમની પાસે આવું નહીં, પણ એમને કહો કે બસ હવે એક જ અનુષ્ઠાનની જરૂર છે, તમને જરૂર દર્શન થશે. એટલે પાછા અનુષ્ઠાન કર્યું. ભગવાનના સાક્ષાત દર્શન થયા અને એમનામાં પછી એમણે હવે તમે જો ભક્તિ રસાયણનું પણ લખ્યું. ભક્તિ ભેળવી. અહીંયા એક મહાત્મા આપણા મહારાજ શ્રી લખનાનંદજી મહારાજ એ કહે છે મોઘાશા મોઘ જ્ઞાન, જ્ઞાનની સાથે ભક્તિ પડીએ. એ ભક્તિ ખાલી હું બ્રહ્મ જ્ઞાન કે હું બ્રહ્મ છું એ પૂરતું નથી. એમાં અભિમાનની શક્યતા વધુ રહી છે. જો અભિમાન ન આવે તો સમજી લો કે ભક્તિ છે જ. જો માણસનો અભિમાન હું બ્રહ્મ છું કહેતી વખતે એનામાં અભિમાન ન હોય તો એની વખતે ભક્તિ છે, તો જ એ અભિમાનથી રહેતો. એટલે ટૂંકમાં મોઘ જ્ઞાન, જે જ્ઞાનમાં ભક્તિ નથી, ફક્ત વેદાંતના હું બ્રહ્મ છું વગેરે બોલવાથી એ કેવું છે? મોઘ છે. કારણ કે વિચેતસ મોઘ જ્ઞાન વિચેતસ, કારણ કે વિવેક જ્ઞાન જ જતું રહે છે. એના માટે આપણે વિચાર વિસ્તારથી કર્યો હતો કે વિવેક જ્ઞાન એ સારું પણ જ્ઞાન નથી હોતું. કારણ કે મોઘ પહેલાં કે મોઘાસા મોઘ કરવાના, તો એનું ચેતસ કેવું? વિચેતસ. એનું ચેતસ મન છે એ જતું રહ્યું છે. અને ત્યાં રામાયણમાં પણ કહે છે ભક્તિ માટે કે જ્ઞાન માન વિજ્ઞાન તવ ભવહર હરિ આદરી તે પાયે સુર દુર્લભ પદાર્થ પરમ દેવહરી. ટૂંકમાં ભક્તિની ખૂબ આવશ્યકતા પણ છે, બતાવે છે રામાયણના એ ચોપાઈમાં. અને જો એવું ન હોય તો એને શું થાય છે? બીજી તમે રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિની સીતા. એ વ્યક્તિ મોહિની સીતા મોહ પમાડનારી રાક્ષસી અને આસુરી સ્વભાવવાળી બની જાય છે. પ્રકૃતિ આશ્રિતા, એવું પણ કહેવાય. રાક્ષસી આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિની સીતા. એટલે રાક્ષસી અને આસુરી માટે 16મા અધ્યાયમાં આવશે કે અહંકારમ બલમ દર્પમ કાય. આપણે શ્લોક તો બોલે છે અહંકારમ બલમ દર્પમ કામ ક્રોધમ ચ સંશ્રિતા મહાત્મા પદેહેશુ પ્રદ્વિષંત્યો ન સૂર્યકા. એટલું પૂછતું છે કે એનામાં અહંકાર આવી જાય, બળવાન છું, દર્પ, કામ, ક્રોધ, બીજાનો દ્વેષ કરવો, બીજાને નીચા પાડી દેવા, અને આળસ. આસુરી એ જે અસુસુ રમતે ઇન્દ્રિયોમાં જ રમનાર છે. રાક્ષસી જે રજોગુણમાં પ્રવૃત્ત છે. બે રીતે આપણે અર્થ જોયો હતો કે રાક્ષસી એટલે રાક્ષસ પણ છે જે રજોગુણનું પ્રાધાન્ય છે પોતાનું, એટલે અહંકાર બલમ દર્પ. અને અસુર એ છે કે જે ઇન્દ્રિયોને જ પ્રધાન આપે, ઇન્દ્રિયોના ભોગને જ પ્રધાન આપે છે. એનામાં નિદ્રા, આળસ વગેરે પણ જોવા મળે છે. અને બંને કેવી પ્રકૃતિમાં મોહિની, એકદમ આકર્ષણાય છે, એમાંથી બહાર જલ્દી નીકળી શકે જ નહીં કોઈ એવી છે. પણ એનાથી બીજું કોઈ છે આપણે જોયું તું ગઈ વખતે 13મા શ્લોકમાં અહાત્મનસ્તુ
તો પરંતુ કેટલાક એવા છે જે મહાત્મા છે. એટલે આપણે જોયું તો મહાત્મા કોને કહેવાય? જે અક્ષુદ્ર ચિત્ત છે, જેનું ચિત્ત એકદમ સંકુચિત નથી, એને અલ્પ સિદ્ધિ કે અલ્પ લાભમાં એનો રસ નથી. અલ્પ સિદ્ધિ કે અલ્પ લાભમાં એનું મન નથી. કારણ કે આપણે જોઈશું દૈવી પ્રકૃતિમાં સીતા, હા એ તો દૈવી પ્રકૃતિને ભરેલો છે. મહાત્મા કોણ બની શકે? જે દૈવી પ્રકૃતિને ભરેલો છે. બીજા રીતે જોઈએ તો મહાત્મા એ છે કે જેને બધી એષ્ણાનો ત્યાગ કર્યો, બસ ભગવાન સિવાય એને બીજું કોઈ હવે જરૂર નથી. ત્યક્તેષ્ણા, બધી મહત્વાકાંક્ષા ત્યાં ક્યાં છે? ભગવાનની પ્રાપ્તિમાં, ઈશ્વરમાં છે. એટલે એની મહત્વાકાંક્ષા ઈશ્વરમાં સ્થાપિત થઈ છે. એણે ત્રણ પ્રકારની પુત્રેષ્ણા, લોકેષ્ણા, વિત્તેષ્ણા એમાંથી મુક્ત છે, મહાત્મા છે. અને દૈવી પ્રકૃતિમાં સ્થિતા, હા એને દૈવી પ્રકૃતિને પ્રાપ્ત કરેલા છે. હે પાર્થ, પાર્થ માટે બહુ સુંદર કે પાર્થ કોને કહે છે? પાર્થ એટલે એક અર્થ સિદ્ધે સીધો એ થાય હે પાર્થ. પણ આવા કેટલાક છે જે મહાત્મા છે, જે દૈવી પ્રકૃતિને આશ્રય રહેલા છે. પણ હે પાર્થ એટલે પૃથા પુત્ર, મારા ભાઈબંધનો દીકરો. પણ પાર્થનો બીજો અર્થ છે અર્થ પાર્થ. એટલે પરમાત્મા જેનો અર્થ અને પ્રયોજન છે, જેને પરમાત્મા જેનું પ્રયોજન છે, બધા પાર્થ છે. જેના જીવનનું પ્રયોજન પરમાત્મા છે, બધા જ કહેવાય છે પાર્થ. એટલે પાર્થ કેટલાક મહાત્મા છે જે દૈવી સંપત્તિને ભરેલા છે. અભયમ સત્વમ સંશુદ્ધિ આપશે ને આગળ, કે જે અભયતાને સત્વ સંશુદ્ધિ અંતકરણની શુદ્ધિ, પછી 13મા અધ્યાયમાં પણ આવે છે. અથવા તો અદ્વૈષ્ટા, હા માનિત્વ મદંપિત્વમ 13મા અધ્યાયમાં આવે છે. આમાં 20 ગુણો આવે છે દૈવી સંપત્તિના, એને એ ભરેલા છે. અને એના કારણે ભજંતી અનન્ય મનસઃ નાત્મા ભૂતાદિ મામ અવ્યયમ, મને જાણે છે. કેવી રીતે? કે હું પ્રાણી માત્રનો ભૂતાદિ આદિ છું, પ્રાણી માત્રનું આદિ કારણ છું. અને સાથે સાથે કેવો છે? અવિકારી છું. ભલે કારણ છું, હા પણ છતાં અવિકારી છું, અવ્યય છું. એ રીતે જાણીને અનન્ય મનસ, અનન્ય એટલે જ્યાં અન્ય નથી, પરમાત્મા મારાથી જુદો નથી, એવા ભાવ સાથે એ મને ભજે છે. ભજંતી અનન્ય મનુષ્ય, એ મને ભજે છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એટલું સુધી આપણે જોઈએ, બરાબર? હવે આગળ કહે છે કથમ ભજંતી, બરાબર? અનન્ય મનસ ભજંતી અનન્ય મનસ. અને ભજન કોને કહેવાય? પણ સરસ જોયેલી પહેલાં. ભજંતી અનન્ય મનસ, ભજન કેમ કોને કહેવાય? ભજન નામ કેમ ભજન કોને કહેવાય? તો ત્યાં પાછા એ જ ગોપાલ તાપની ઉપનિષદમાં કહે છે રસન નામ ભજનમ. રસનમ નામ ભજન, જે રસ છે એને ભજન કહેવાય. રસ એટલે જેમ ગાય કે ભેંસ હોય એનું ખાઈ લે ફટાફટ, પછી એક જગ્યાએ બેસીને વાગોળીનો રસ લે, એને નામ આ ભજન. એટલે ભગવાનનું ચિંતન સાંભળ્યું છે બધાનો, જે વાગોળે છે. પછી એકલો બેઠો હોય ત્યારે એનું ચિંતન કરે છે, એના વિશે વિચારે છે, એનું નામ છે ભજન. એ ભજન કેવી રીતે કરવામાં આવે છે એ આપણને 14મા શ્લોકમાં કહે છે. 14મા શ્લોકમાં છે સતતમ કીર્તયન્તો મામ યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યન્તશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. ઘણી વખત શબ્દ જોડાક્ષર આવી જાય ત્યારે જીભ નથી કામ કરતી આપણી. નમસ્યંતશ્ચ મામ, બુદ્ધિને ખબર છે અંદરથી કે મારે આ શબ્દનું ઉચ્ચારણ કરવાની છે, પણ થતું હોય છે, કંઈ વાંધો નહીં. સતતમ કીર્તયંતો મામ,
યતંતશ્ચ દૃઢવ્રતાઃ. આ જે મારું ભજન કેવી રીતે કરે છે? મામ સતતમ કીર્તયંતો, મારું સતત કીર્તન કરે છે. બરાબર? મારા વિચાર, કીર્તન એટલે મારો વિચાર કરે છે, એ પણ અંદર આવે છે. કીર્તન એટલે મારો સતત વિચાર કરે છે. યતંતશ્ચ દૃઢવ્રતાઃ. યતંત યત્ન પણ કરે છે, પ્રયત્ન કરે છે. એને પ્રાપ્ત કરવા માટે આવશ્યક પ્રયત્ન કરે છે. પછી આ શબ્દને જોઈએ છે. અને ચ અને દૃઢવ્રતાઃ, એનો સંકલ્પ કેવો છે? દ્રઢ છે. વ્રત કેવું છે? દ્રઢ છે. નમસ્તંચ મામ ભક્ત્યા, એ મને નિત્યયુક્તા, નમસ્તે નિત્યયુક્તા મામ ભક્ત્યા નમસ્યંતે ઉપાસતે, બધી આવી જશે. વળી મારામાં ભક્તિપૂર્વક નિત્ય સદા મારામાં ચિંતનમાં લાગેલો મને ઉપાસના કરે છે, મને નમસ્કાર કરે છે. નમસ્તંચ મામ ભક્ત્યા, નમસ્યંત એમ એટલું લોતો તે નમસ્કાર કરે છે અને મને ભક્તિપૂર્વક નિત્ય મારું ઉપાસના કરે છે. એ આપણે એક શબ્દને જોઈએ તો ભગવાન અહીંયા કહે છે કે સતતમ કીર્તયંત. કીર્તયંત કીર્તન કરો. બરાબર? અને કીર્તન ક્યારે થાય? કીર્તનને આપણે હમણાં જ વાત કરી, વિચાર કરો. વિચાર ક્યારે થાય? કોઈ પણ વસ્તુનો વિચાર ક્યારે આવે? કે જ્યારે મને એના માટે પ્રેમ હોય, મને એમાં મહત્વ બુદ્ધિ હોય, તો મને એનો વિચાર સતત આવે. જેમ કે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડી હોય તો એને એના પ્રેમીનો વિચાર કરવા માટે પ્રયત્ન કરવો પડતો નથી, સતત આવે. જરાક નવું મન પડે એટલે બોલો શું કરતું છે, શું થતું છે, ફોન, અત્યારે તો ફોન વગેરે હોય. પણ ટૂંકમાં જ્યાં મહત્વ બુદ્ધિ છે ત્યાં સતત ચિંતન થાય. અને એ રીતે આ સતતમ ચિંતયંતો મામ કીર્તયંતો મામ, એ મારું કીર્તન કરે છે, મારો વિચાર કરે છે. એનો અર્થ એ થયો કે ભગવાન એમના માટે મહત્ત્વના છે, માટે જ થઈ શકે. નહીં તો બહુ પ્રયત્ન કરવો પડે. એમ કે ચાલો એ પ્રયત્ન પછી આવવાનો જ છે, પણ ટૂંકમાં એ મારું ચિંતન કરે છે, કીર્તન કરે છે. પણ કેવી રીતે કીર્તન કરે છે? એમાંથી છે કીર્તનની 3 પ્રકારની શૈલી છે. કીર્તન કરવાની 3 પ્રકારની શૈલી છે. કઈ કઈ છે? તો કે છે વ્યાસ પદ્ધતિ, એક નારદ પદ્ધતિ અને એક હનુમંત પદ્ધતિ. વ્યાસ પદ્ધતિ કોને કહેવાય? તો કે જે વ્યાસપીઠ પર બેઠા અને જે બધું સત્સંગ વગેરે થતું હોય તે, ભગવાનના સ્વરૂપની વાત થતી હોય તે. નારદમાં તો નારદજી હતા ફરતા હરે રામ 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 હરે હરે, અથવા તો નારાયણ હરે. ટૂંકમાં એ ફરતા ફરતા ભગવાનનું નામ લેતા હોય. પણ ત્રીજા છે હનુમાનજી. હનુમાનજી શું કરે? તો કે કૂદતા કૂદતા, નાચતા કૂદતા કીર્તન કરતા હોય. એટલે અત્યારે તમે જુઓ કે એ કીર્તન પણ બહુ થતું હોય છે. ભાગવત વગેરે કથા થતી હોય, લોકોને એમાં આનંદ આવે છે. ભગવાનનું નામ લેવાનું હોય, કીર્તન કરતાં કરતાં એમને આનંદ આવે. એટલે ટૂંકમાં 3 પ્રકારની કીર્તનની છે. એમાંથી જે પણ જેને અનુકૂળ હોય એ કરે. ત્યારે આપણે ન કહી શકીએ આ ખોટા છે. હા, પણ એ કરવામાં જો આપણે નાચતા કૂદતા હોય સરસ છે, પણ એની પાછળ કયો ભાવ છે? ભગવાન છે કે પોતે કેવું સરસ કરે છે બધા મારી સામે જુએ છે, એ વસ્તુ કીર્તન ન બની શકે. એનીવે, પણ ટૂંકમાં આ 3 પદ્ધતિથી એક કીર્તન કરી શકે ખરા. પણ કેવી રીતે કે યતંતશ્ચ મામ, અને યતંતશ્ચ મામ એટલે મારું યત્નપૂર્વક, યત્ન કરવો છે એટલે કે પ્રયત્ન. જીવનમાં કોઈ પણ અવરોધ આવે એને પ્રયત્નપૂર્વક દૂર કરે છે. 2 પ્રકારના અવરોધ આવી શકે. એક તો જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે, ઇવન સત્સંગમાં આવવું હોય ત્યારે પણ અવરોધ આવવાનો છે. જરા કંઈક થયું અને આપણું મન કહેશે કે ના ભાઈ હવે આપણે જવું નથી, મન સ્ટે ઓર્ડર લાવી દે, નથી જવું. તો એને સમજણપૂર્વક મનને લઈ આવો, એનું કહેવાય યત્ન. ખ્યાલ આવે છે? વરસાદ આવે તો આપણે કંઈક નથી જવું. પણ ઘણી વખત આવો મને વિચાર આવે કે વરસાદ આવે ત્યારે નોકરી કરતા હોઈએ ત્યારે આપણે જવાનું ટાળતા નથી.
ખ્યાલ આવે છે? પણ એ જ વરસાદ આવે તો સત્સંગમાં જવું હોય તો આપણું મન કે નથી જવું, એક દિવસ ચાલશે. એટલે એ રીતે મનને સમજાવવું પડે. અવરોધ આવવાના છે, એને મનને સમજાવીને આ અવરોધને દૂર કરે. બાહ્ય અવરોધ આવે, આંતરિક અવરોધ પણ આવે. કહું છું નમસ્કાર સતતમ કીર્તયંત, ભગવાનનું કીર્તન કરવું હોય પણ છતાં મનમાં એનું કીર્તન કરવાનું વખતે ભગવાનની યાદ કરવાની બંને જગત યાદ આવે. પણ બીજું એક અર્થ એવું પણ થાય કે સતતમ કીર્તયંત, સતત કીર્તન કરો તો શું? કારણ કે વ્યવહાર તો કરવો જ પડે. એ તો ચાલવાનું જ નથી ને. તો ત્યાં એનો અર્થ શું કરે? કાં તો તમે કોઈના ત્યાં જાઓ, એ પણ એક બહુ સુંદર વાત વાંચી આપણે કાલે પેપરમાં જતી કદાચ બહુ ગમી ગયું, એટલે અમારા બધા સાથે એ વાત કરીએ છીએ કે કાં તો તમે કોઈને મળવા જાઓ, કાં તો તમને કોઈ મળવા આવે. પણ આજકાલ કેવું થઈ ગયું છે, કોઈ પણ આવે તો કાં તો એને ફોન કરીને આવવું પડે. આપણે પણ કોઈ કારણ વગર હવે તમે ફોન પણ ન કરો એટલે તરત જ ફોન થાય. કેમ, શું કામ હતું? એમને ફોન તો આપણે કરતા જ નથી, બસ હાલચાલ પૂછવા માટે, બીજું કંઈ કામ નહોતું. ઘણી વખત પહેલાંના વખતમાં તો કોઈ અચાનક આવે ને તો એ ક્યાંથી આવ્યું હતું, એના મોં પર એક આનંદ આવી જતો હતો. અત્યારે આવી ગયો, ચાલ મજા પડી ગઈ, એની સાથે થોડીક આનંદની મસ્તીની વાત કરી, જમાડે. એ આત્મીયતા જતી રહી છે. ત્યારે બાયદી ગઈ વાત કરી. ક્યાં તો તમે કોઈને ત્યાં જાઓ, કોઈ તમારે ત્યાં આવે પણ અચાનક ગયા હોય અને એને આનંદ આવે. અત્યારે અચાનક ગયા હોય તો બહારથી કદાચ કે હા આવો એટલે કરે રે, અત્યારે ક્યાં આવી વ્યક્તિ, ક્યાં સુધી રોકાશે, શું થશે, અંદર એ ગમતું નથી, આનંદ પ્રગટ થઈ શકતો નથી. કે ને એ આત્મીયતા જતી રહી છે. હવે આપણે તો સતતમ કીર્તયંતોના સંદર્ભમાં વિચાર કરતા હતા. આપણે બાય વે કે આપણે આ વસ્તુ ખરેખર જતી રહી છે. અને બે દિવસ પહેલાં પણ આપણે વાત કરી હતી કે હવે બધા જ છોકરાઓને એટલી બધી પ્રાઇવસી ગમે છે કે પોતાના રૂમમાં જ રહે, કાં તો ફોન લઈને બેસે. વડીલો સાથે વાત કરવાની હોય કે એવું તો આવે જ નહીં. હું તો મિત્રો સાથે બહારની વાત કરતા આપણે કેટલી વાર એનીવે. પણ તમે જ્યારે જાઓ ત્યારે એની સાથે કેવી રીતે વર્તન કરો છો? નામ છે સતતમ કીર્તયંત. તમે જ્યારે કોઈ વ્યક્તિને મળો છો ત્યારે તમે એને કઈ રીતે કહો છો? આપણી વસ્તુ કે કેવી રીતે બોલો છો એની સાથે એ પણ મહત્વનું છે. જેમ પેલો છોકરો હોય તોફાની, તો આમ સાંભળ્યું વર્ષો પહેલાં એની માને બોલાવે છે, મમ્મી ક્યાં છું તું, માં તું ક્યાં છું, એવું કહે ને. પણ શું કહે? એ મારા બાપની વહુ તું ક્યાં છું. કેવું લાગે? કેટલું બેહુદું લાગે. એટલે તમે જ્યારે કોઈને મળો ત્યારે મૃદુતાથી મળો, પ્રેમથી મળો. એક ભગવાનનું કીર્તન જ છે. કારણ કે જ્યારે તમે આદર આપો છો, શ્રીમાન તમે કેમ છો, એને કુશળ પૂછે છે, એ શું છે? કીર્તન. વ્યવહારમાં કીર્તન એટલે જ્યારે કોઈને મળે ત્યારે એમાં પ્રેમ હોય, આદર હોય. તે કોનું કીર્તન છે? ભગવાનનું જ કીર્તન છે. કારણ કે મારે એટલા પરમાત્માને આદર આપે છે. હા, એને આદર આપે છે, એને પ્રેમ કરે છે. એટલે એ રીતે સતતમ કીર્તયંતુ મામ, એ પણ અંદર આવી ગયો. કીર્તન દ્રઢવ્રતા પછી જોઈએ. પછી શું શબ્દ છે? નમસ્યંચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. અને ટૂંકમાં દ્રઢવ્રતા, હા એ પણ આપણે જોઈ લઈએ કે દ્રઢવ્રતા, હા જેનું વ્રત દ્રઢ છે, એટલે કે જે ભક્તિ કરે છે ભગવાનની એમાં એ દ્રઢતા છે. કારણ કે આ પણ એક બહુ મહત્ત્વનું છે. થોડાક વખત આપણે કોઈ ભગવાન નામ લેતા હોય ને, જપ કરતા હોય, પછી અરે તમે આ કરો છો ને, એ કરતાં ગાયત્રી ચાલીસા કરો, ગાયત્રી મંત્ર કરો, આમ કરો, એટલે આપણું મંત્ર છૂટી જાય. પછી ત્યારથી ના એમ નહીં. હમણાં જ મધુસૂદનજી મહારાજ માટે જોયું, આપણે વ્રત પણ મનુષ્યનું મને જ આવું છે, વ્રતમાં દ્રઢતા નથી આવતી. નિયમ કર્યો હોય, નિત્ય સત્સંગમાં જવું છે, નિયમ છૂટી શકે. એનું કારણ મહત્ત્વનું હોય તો છૂટી શકે એવું નથી કહેતા. પણ કોઈ પણ કાર્ય ભગવાનનું જપ નિયમ લીધા હોય પછી એમ થાય કે આજે બધા મહેમાન આવી ગયા, કાલે કરીશું. પછી કાલ કરતાં ઘણી વખત ઘણા લોકોએ દ્રઢ કરતા હોય છે, ના એ કરીને જ સુઈશ, આટલું કરીને જ કરીશ, એવાય હોય છે.
પણ સામાન્ય રીતે દ્રઢ પ્રયત્ન કરવો પડે કે એના માટે આ મૂલ્ય છે, બરાબર. અહિંસા દાખલા તરીકે મૂલ્ય દૈવી સંપત્તિમાં આશ્રિતા. હા, અહિંસાનું મૂલ્ય તો તેનું પાલન કરવું બહુ મુશ્કેલ છે, પણ દ્રઢવ્રતા. હા, કોઈ પણ સંદર્ભ, કોઈ પણ સંજોગોમાં હું હિંસા નહીં કરું, કોઈને દુઃખ થાય એવું નહીં કરું, એ અહિંસા છે. એનું પાલન કરવાની દ્રઢવ્રતા છે. નિશ્ચય કરી દેવો જોઈએ કે ના, હું અહિંસાનું પાલન કરીશ. જેમ ગાંધીજી એમણે કહ્યું સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ બધું એમના જીવનમાં દ્રઢવ્રતા હતા. એક વખત થઈ ગઈ ચોરી, એ ખોટું કરેલું, પોતે પોતાનું જ કાંઈ સોનાનું કડવું તેમાંથી કંઈક ખોટું કરેલું, પણ પછી ક્યારેય એમણે છોડ્યું. તો આજે કેટલા બધા યાદ કરે છે અહિંસા, કોઈને પણ હિંસા ન કરવી, કોઈને પણ દુઃખ ન પહોંચાડવું. આ બધા આ દ્રઢવ્રતામાં, એ આ બધામાં એનું વ્રત દ્રઢ છે, નિશ્ચયપૂર્વક એ કરે છે. નમસ્યંત જ મામ ભક્ત્યા, ભક્તિપૂર્વક મને પ્રણામ કરે છે. હૃદયમાં રહેલા આત્માનું શરણ લે છે કે આત્મા જ ઈશ્વર છે અને આત્માને એ સમર્પિત બનવું, એનું નામ નમસ્કાર. એટલું ન થાય ને, મારા હૃદયમાં રહેલો આત્મા એ પરમાત્મા છે, ઈશ્વર છે, એનું શરણ લઉં છું. એટલું ન થાય તો સ્વામીજી છે કે નમઃ. નમઃ એટલે નમસ્કાર, એટલે કે ભગવાનની રચનાનું સ્વીકાર, એ પણ નમસ્કાર જ છે. ભગવાને આ જગત બનાવ્યું છે એનો સ્વીકાર. પહેલો સ્વીકાર ક્યાં આવે? શરીર. મને ભગવાને આવું શરીર કેમ આપ્યું, મને નાક આવું કેમ આપ્યું, કાન એવું શરૂઆતમાં થઈ શકે. અત્યારે કદાચ એટલા સત્સંગ પછી વિચાર પણ ના આવે, પણ શરીર જેવું છે એવો સ્વીકાર. પહેલાં યુવાન હતું ત્યારે બહુ મજા આવે, કેવું કામ કરતું હતું. હવે તો સમજી થતું નથી ને, અંદરથી કહેવાય ઉણપની લાગણી થાય, અરે મારાથી હવે નથી થતું, નથી સ્વીકાર. આ શરીર અત્યારે આ પ્રકારે આપે છે, પહેલાં સરસ આપતું હતું. સ્વીકાર એટલે ટૂંકમાં સ્વીકાર. નમઃ નમસ્યંતે જ મામ ભક્ત્યા, મને ભક્તિપૂર્વક, એટલે આ રીતે મારો સ્વીકાર. એમ બીજાનો નમઃમાં બધું આવે છે. નમઃ નમસ્યંતે મામ ભક્ત્યા, એટલે ભક્તિપૂર્વક, એટલે આ પ્રકારની સમજણ પ્રમાણે કે ભગવાન મને આ શરીર આવું આપ્યું છે, મારું મન આવું જ છે. બરાબર, લોકો કે એટલે આપણે માની ઘરે હું આવી છું કે આવું છું, આ ભગવાને આપેલું છે. હું એમાં સુધારો કરી શકું તો જરૂર કરીશ, કરવાનો, પણ પહેલાં સ્વીકાર. અને એટલા માટે નમસ્યંતે તમામ ભક્ત્યા, મારો સ્વીકાર, લોકોનો પણ સ્વીકાર. લોકો પણ આવા જ ભગવાન બનાવેલા છે માટેનો સ્વીકાર. એનું નામ પણ નમસ્યંતે જ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. અને આ બધાની પાછળ, નમસ્કારની પાછળ પણ આધાર શું છે કે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એક તો આપણે આ રીતે વિચાર કરી નમસ્કાર કરીએ છીએ, અથવા તો સાષ્ટાંગ નમસ્કાર પણ આવે છે અંદર. પણ એ નમસ્કારની પાછળ ભગવાન તમારા અનુગ્રહની જરૂર છે કે જેથી મારા જીવનમાં આવતા અવરોધો દૂર થાય. નિત્યયુક્તા ઉપાસતે, નિત્ય હંમેશા સદા એ મારી સાથે જોડાયેલું છે, મારું જ ધ્યાન કરે છે. ઓકે, તો અહીંયા આ નિત્યયુક્તા કીધું ને, એટલે મધુસૂદનજી મહારાજ કહે છે કે નમસ્કારની પાછળ એક ભાવ છે કે જે કે અંતરાય વિઘ્નો આવે દૂર કરવા માટે. અને ક્યારે થઈ શકે કે જ્યારે પરમેશ્વરે પરમ ગુરુ પ્રેમણા નમસ્કાર આદિ વિગત વિજ્ઞા પરિપૂર્ણ સર્વસાધના સંત. એટલે ભગવાનને નમસ્કાર કરવા કે ગુરુને પ્રેમપૂર્વક નમસ્કાર કરવા કે જેથી કોઈ પણ વિઘ્ન હોય એ દૂર થાય. અને સાથે સાથે સતતમ ચિંતયંત મહાત્મન, આ મહાત્મા છે એ સતત મારું ચિંતન કરે છે. એટલે કે જે કે મનમાં વિચારમાં વિજાતે વિચાર આવે છે, ભગવાનનું નામ લેતા લેતા જગતના પદાર્થોનો વિચાર આવે, એને પ્રયત્નપૂર્વક યતંતઃ, એને પ્રયત્નપૂર્વક દૂર કરે છે. અને સતત
ઓમ નમઃ શિવાય દાખલા કરતા હોય, વિચાર જપ કરતા હોઈએ અને તરત જ કંઈ વિશ્વલાલ કે કંઈક યાદ આવે એ દૂર કરીએ, જગતના વિચાર દૂર કરી પ્રયત્નપૂર્વક કરે છે. અને સાથે સાથે સતતમ ચિંતયંત એટલે કે જે સતત શ્રવણ અને મનન, શાસ્ત્રનું શ્રવણ અને મનન કરવું, એને પણ અહીંયા ચિંતનમાં લઈ લેવામાં આવે છે. અને સતતમ માટે એમ પણ કહે છે કે સતતમ એટલે નિધિધ્યાસન પણ કરે છે. સતતમ ચિંતયંત એટલે અનેનમ નિધિધ્યાસન પરમા સાધનમ દર્શતી. આ રીતે એ સતત શ્રવણ મનન અને નિધ્યાસ કરે છે, નિધિધ્યાસન કરે છે. એને પણ નિત્યયુક્તા ઉપાસના, હંમેશા ઉપાસના કરે એટલે શું? શ્રવણ મનન કરવું સદા, અને મનમાં પ્રયત્નપૂર્વક અનાત્માના વિચારો, જગતના વિચારોને દૂર કરવા. એને દૂર કરવા એટલે એને મહત્વ બુદ્ધિ ન આપવી. આપણે જોઈએ ને વિચાર કયા આવે આપણને? જેના માટે પ્રેમ હોય, મહત્વ બુદ્ધિ હોય, એના વિચાર આવે. જ્યારે એની મહત્વ બુદ્ધિ આપણે છોડી દઈએ તો આપણે વિચાર ન આવે. સતતમ એટલે આમ ટૂંકમાં ભગવાનનું કીર્તન કરવું હોય તો શું થવું? યત્નપૂર્વક, દૃઢ વ્રત સાથે અને ભક્તિપૂર્વક નમસ્કાર સાથે ભગવાન સાથે સતત જોડાઈ રહેવું. ઉપાસતે અને સાથે જોડાઈ રહેવું, સેવન કરવું. કઈ રીતે સેવન કરવું? તે કેના પ્રકારના ઉપાસતે. હવે અહીંયા કહે છે એ કેવી રીતે ઈશ્વરની ઉપાસના કરે છે. એટલું પહેલાં આ જીવનમાં ઓકે. તો આપણે જોઈએ 15મા શ્લોકમાં જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્ને યજન્તો મામ ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ હવે કઈ રીતે ઉપાસના કરે છે એના થોડાક પ્રકાર અહીંયા બતાવે છે. જ્ઞાન યજ્ઞેન ચ અપી અન્ય યજંત માં ઉપાસતે. જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા અને જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા અપીને પણ અન્ય બીજા યજન કરતા માં ઉપાસતે. કયા કયા પ્રકાર ઉપાસના કરે છે? તો કે છે જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા એટલા અમારી ઉપાસના કરશે. એના માટે 3 પ્રકારનું બતાવે છે. એકત્વેન, પૃથક્ત્વેન, બહુધા વિશ્વતો મુખમ. એટલે કેટલાક છે ઉપાસના કરે છે એકત્વેન. એકત્વેન એટલે અભેદ ભાવે, પૃથક્ત્વેન એટલે ભેદ ભાવે, બહુધા એટલે વિવિધ પ્રકારે, અને વિશ્વતો મુખમ એટલે વિરાટ રૂપે મારી ઉપાસના કરે છે. આ રીતે વિવિધ પ્રકારે મારી ઉપાસના કરે છે. હવે આપણે જોઈએ તો પહેલું છે જ્ઞાન યજ્ઞેન માં ઉપાસના. જ્ઞાનરૂપી યજ્ઞ. એટલે યજ્ઞ હોય તો યજ્ઞમાં શું કરવામાં આવે છે? દેવતાને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવે છે. બરાબર? જ્ઞાન યજ્ઞેન એટલે યજ્ઞ એટલે દેવતાને ઉદ્દેશીને આહુતિ. તો આ જ્ઞાન યજ્ઞમાં આહુતિ કોને આપવામાં આવે છે? કોણ દેવતા છે કે જેને એને આહુતિ આપવામાં આવે છે? તો કહે છે જ્ઞાન યજ્ઞ એટલે શાસ્ત્રોપી જે જ્ઞાન છે એ જ્ઞાનમાં આહુતિ, જ્ઞાનરૂપી અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. આહુતિ એટલે શું? કઈ આહુતિ છે? તો કે અહંકારની આહુતિ. અહંકાર ક્યારે આવે છે? કે આ ઉપાધિને હું માનું. એટલે કે અહંકાર કે હું કેવો દેખાડો છું, આવું છું વગેરે. એ કેવું એનું કારણ શું છે? ઉપાધિને હું ક્યારે માનું છું? કે જ્ઞાન નથી મને. જો હું મારા સ્વરૂપને જાણતો હોઉં તો હું ક્યારેય આવી રીતે અહંકાર કરી શકું નહીં. એટલે આહુતિ કોને આપે છે? સ્વાહા ક્યાં કરે છે? આમ કેમ યજ્ઞ કરીને સ્વાહા એવું નથી કરતા, પણ એ વ્યક્તિ જ્યારે સભાનતાપૂર્વક આ ઉપાધિમાં મહત્વ બુદ્ધિ સ્થાપિત કરે, અહંકાર કરે, ત્યારે એની આહુતિ આપે છે. કારણ કે અહંકારના લીધે શું થાય? મમતા.
મમતા છે ને મારા છે. આ મમતા અહંકાર, અહંતાનો અહંતા અહંકાર, અને બીજું મમતા મારા છે. અહંકાર થયો એટલે હું આ શરીર છું, એમાં અહંકાર આવે એટલે આ મારા છોકરા, આ મારા આ. આમ તો મીઠું મીઠું લાગે, પણ જ્યારે એના કારણે દુઃખ થાય છે ને ત્યારે આપણે થાય ઓહો, કોને થાય? જે સત્સંગ કરતા હોય તે, જે જ્ઞાન ઉપાસના કરતા હોય. અરે આ દુઃખ કેમ થયું? હા, અહીંયા મમકાર કર્યો એટલા માટે, મેં અહીંયા લોભ કર્યો એટલા માટે. તમે જોજો ઘણી વખત આપણે લોભ પણ કરતા 5-10 રૂપિયા માટે, કે અહીંયા સસ્તું મળે છે ને લઈ આવીએ, અને પછી જ્યારે સસ્તી વસ્તુ આવે અને નકામી નીવડે ત્યારે થાય યાદ આવે તો અરે એટલે અહીંયા લોભ કર્યો હતો. જો મનમાં એટલા રૂપિયા માટે લોભ કર્યો હતો, એ વિચાર્યા પછી એને આમ એના હવે પછી હું ધ્યાન રાખીશ, હવે પછી હું એને ધ્યાન રાખીશ કે આ પ્રકારની વૃત્તિ આવે તો એને મહત્ત્વ આપીશ નહીં. એ તો મમકાર પણ જ્યારે દુઃખ થાય કોઈ વ્યક્તિ માટે મમતા હોય, આ મારી છે એ મારી વ્યક્તિ જ મને દુઃખ પહોંચાડી શકે, ત્યારે થાય કે આ મેં મારા માન્યા ત્યારે ને બરાબર, મારો બાળક છે, મારો પુત્ર છે, ખોટું નથી, એને મારું કહેવાય ખોટું નથી, પણ મમતા એમાં હોવી મારું છે એટલે આમ કરવું છે ને આમ કરવું છે, અને જ્યારે ના કરે ત્યારે મને દુઃખ થાય છે. પણ થાય પણ પાછું શું છે એને આહુતિ આપી દે છે કે ના આ વસ્તુ કારણ કે મારા દ્વારા આપેલું છે ભગવાને, એ મારું છે, એ હું એનો ટ્રસ્ટી છું, હું એની ટ્રસ્ટી છું, મારા છોકરાની હું ટ્રસ્ટી છું, એ મારા છે એવું કહેવાની જરૂર. કાં તો એ સ્વામીજી કહે ને બધું મારું છે, કાં તો કંઈ બધું મારું નથી, કાં તો બધું મારું છે, કાં તો કશું જ મારું નથી. એની આહુતિ જ્ઞાન યજ્ઞેન એટલે શું? સમજપૂર્વક મનમાં સતત સભાનતા સાથે એને આહુતિ આપી. કારણ કે અજ્ઞાન હોય એટલે શું થવાનું? રાગદ્વેષ બંધ આવવાના જ, રાગદ્વેષ, સફળતા, નિષ્ફળતા, અને એ વખતે એની આહુતિ આપી. કારણ કે જ્યારે મને કોઈ વસ્તુ ઉપયોગી થાય ને એટલે મને એના માટે રાગ જન્મવાનો. દરરોજ આપણે કોઈક તમે જુઓ રાગ માટે એક જ વસ્તુ છે કે આપણે કોઈ વસ્તુને જોઈએ ને આપણી સમક્ષ આવે એટલે તરત જ એ આપણે વાત કરીએ છીએ પ્રમાણે કે જ્યારે આપણે કોઈ વસ્તુ આપણી સમક્ષ આવીએ એટલે મને આ કેટલી ઉપયોગી છે, મને આનાથી સગવડતા મળશે તો મને એના માટે રાગ થાય, મને આ ઉપયોગી નથી, આ મને ઉપયોગી થવાના નથી એવું મનમાં જો નિશ્ચય થાય તો એના માટે પછી દ્વેષ થવાનો. આ ક્યાં આવ્યું? ખ્યાલ આવ્યો? એ રાગ અને દ્વેષ સતત થાય છે એની આ પ્રકારે વિચાર દ્વારા આવતી. એટલે આ જ્ઞાન યજ્ઞ બહુ મોટી વસ્તુ છે. ભગવાન ચોથા અધ્યાય શ્રેયાન દ્રવ્ય જ્ઞાન, શ્રેયાન આપણે જો બધા ચોથી અધ્યાય જો એટલે તમને ખ્યાલ આવશે. કાઢો મને બતાવો શ્લોક છે નંબર 33મો શ્લોક. બધા જુદા જુદા યજ્ઞની વાત કર્યા પછી ભગવાન શ્રેયા દ્રવ્ય યજ્ઞ 33મો શ્લોક. શ્રેયાન દ્રવ્ય મયા યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ. હે જ્ઞાન હે પરંતપ, બધા જ યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ એ શ્રેષ્ઠ છે. કારણ કે સતત સભાનતા જોઈએ. રાગદ્વેષ ઉત્પન્ન થયા એટલે તરત જ, કારણ કે કોઈ ને વ્યક્તિને મળે ત્યારે પણ રાગદ્વેષ થાય, પછી સફળતા મળે, નિષ્ફળતા મળે, ઠંડી ગરમી સામે આપણને તો રાગદ્વેષ થાય. આ ગરમી કેટલી બધી છે, વિરોધ પણ બરાબર છે, ઠંડી બરાબર છે. એટલે બરાબર ક્યારે કહેવાય કે તમે આહુતિ આપી ત્યારે એને હું મહત્વ બધી નહીં આપું, ભગવાનની રચના છે માટે હું સ્વીકાર કરું છું. એટલે કે છે જ્ઞાન યજ્ઞ પરંતપ એ શ્રેષ્ઠ છે. સર્વકર્મ અખિલમ પાર્થ જ્ઞાનેન પરિસમાપ્યતે. આ જ્ઞાન યજ્ઞ કેવો છે? બધા જ કર્મો એમાં સમાઈ જાય છે. એ ટૂંકમાં સતત સભાનતા સાથે જોઈશ કદાચ બજાર આવશે તો એ સતત સભાનતા સાથે એ આહુતિ આપે છે યજ્ઞમાં, એટલે આહુતિ આપે છે. પછી ધીમે ધીમે રાગદ્વેષમાંથી મુક્ત થવા માટે બીજું પણ છે. શું? કર્મયોગ ભાવનાથી કર્મ કરે, વિચાર દ્વારા પણ કે ભાઈ હું કેમ, મને રાગ કે દ્વેષ કેમ થયા? તો કે કારણ કે કાં તો ઉપયોગી છે માટે, કાં તો મને સગવડ આપે છે માટે, આના માટે રાગ છે, દ્વેષ છે. તે વિચાર દ્વારા
એને સત્યતા ના આપી પણ જ્ઞાનયજ્ઞ જ કહેવાય ને. આહુતિ આપીને આ પ્રકારે વિચાર દ્વારા અથવા તો કર્મયુગ ભાવના દ્વારા, કર્મયુગ ભાવના દ્વારા કર્મ કરવું તો જે વસ્તુ આવે મારા માટે શું બની જાય છે? પ્રસાદ. પછી મને એના માટે રાગ પણ નથી કે દ્વેષ પણ નથી થતો, રાઈટ. એને એટલા માટે આ રીતે સતત આહુતિ આપે છે. કર્મયોગ દ્વારા પણ રાગ દ્વેષમાંથી મુક્ત થવાય અને વિચાર દ્વારા એ પોતે આહુતિ આપે છે. એટલે આ રીતે આ કેવું છે? શ્રેષ્ઠ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. હવે આગળ કહે છે સતતમ અનન્ય મનસઃ, આ રીતે ઈશ્વરમાં મન સ્થાપિત કરીને એ મને ઉપાસતે. હવે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. અચ્છા, એકત્વેન એટલે એકત્વ અભેદ, એટલે કે અહમ હરિ સર્વમ ઇદમ જનાર્દન. હું પરમાત્મા છું ને આ બધા મગતરા છે નવ એ પણ એ જ છે. સર્વમ ઇદમ જનાર્દન એટલે બધામાં એને પેપરમાં એકત્વ એટલે અભેદ ભાવના, પોતે અને આ જગત જુદું છે એવું એ જોતું નથી. અહીંયા કહે છે પૃથક્ત્વેન પહેલાં બતાવી દીધું અમને. એકત્વેન એટલે પહેલાં આપણે એ જોઈએ, પછી ભગવાન ભાષ્યકારે કેચિત પૃથક્ત્વેન બતાવીશ. માટે આપણે એકત્વે જોઈએ તો હું હરિ છું, આ બધું જનાર્દન છે. એટલે કે એ જ્યારે જગત સાથે વ્યવહાર કરે છે ત્યારે પોતાનો પણ તિરસ્કાર કરતો નથી, કારણ કે બધું પરમાત્મા છે અને પરમાત્મા મારું સતત રક્ષણ કરવાનું છે. એટલે મારે કોઈ ચિંતાનું કોઈ કારણ નથી. અને આ બધું પણ એ જ છે, એ જ પરમાત્મા છે. એટલા માટે એ મારું કશું જ બધાની સાથે પ્રેમ અને આદર છે. કોઈની સાથે વ્યવહારમાં એને ડર નથી લાગતો, કારણ કે એક તો પરમાત્મા હું જ, એ પરમાત્મા મારી સાથે છે એટલે હું જ હરિ છું. આ સર્વ પણ એ જ પરમાત્મા છે. એટલે એકત્વેન પછી પૃથક્ત્વેન. પૃથક્ત્વેન એટલે અનેકતા રૂપે. કેવી રીતે? અહીંયા કહે છે ચંદ્રાદિત્યત્વ ભેદેન, એટલે બહુધા કોઈ ચંદ્રમાને ભજે, કોઈ નારાયણને ભજે, કોઈ શિવને ભજે, કોઈ દેવીને ભજે. એટલે જુદા જુદા રૂપમાં રહેલા પરમાત્મા એનું ભજન કરે છે. ટૂંકમાં હું જુદો અને ભગવાન જુદા, એ રીતે. એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે પૃથક્ત્વેન એટલે ચંદ્રાદિત્ય ભેદેન સ એવ ભગવાન, એટલે શિવજી એ જ ભગવાન છે, વિષ્ણુ એ જ ભગવાન છે. એટલે એ જુદા જુદા ભગવાનમાં કોઈ એકમાં બુદ્ધિ કરીને એની ઉપાસના કરે છે. બહુધા અવસ્થિત સૈવ ભગવાન, અનેક રૂપે રહેલો એ બહુધા વિશ્વતો મુખમ. એટલે આ બહુધા એટલે જુદા જુદા પ્રકારે, બહુધા એટલે અહીંયા બહુધાનો એટલે જુદા જુદા પ્રકારે એ ભગવાનની ઉપાસના કરે છે. અને વિશ્વતો મુખમ એટલે આ વિશ્વ પરમાત્મા છે, આખું જગત પરમાત્મા છે. એ રીતે એ પોતે મારી ઉપાસના કરે છે. એટલે આ રીતે એકત્વેન એટલે આપણે જોયું કે બ્રહ્મ જ હું હરિ છું અને બધા જનાર્દન છે. હું બ્રહ્મ છું. પરમાત્મા દર્શનથી એ ઉપાસના કરે છે. હવે જ્યારે આવું બધું કહે છે ત્યારે યદિ બહુભિ પ્રકારેણ ઉપાસતે, અનેક પ્રકારે તમારી ઉપાસના કરે છે. એક અર્થ કયો? શું? ફરી એકવાર પૃથક્ત્વેન એટલે કે એક જ ભગવાન, ચંદ્રમા કે સૂર્ય કે શિવજી કે માતાજી એ જ ભગવાન છે, એ જ ઉપાસના કરે છે. એટલે બહુધા એટલે બહુ પ્રકારે. અને કોઈ કે આ તો હા કંઈકમાં આ, અને ઓલા વિશ્વરૂપથી ભગવાનની ઉપાસના કરે છે. તો પ્રશ્ન એ થાય છે કે ભગવાન તમે એમ કહો બહુ બી ઉપાસ હતી તો એ કેવી રીતે હોય? એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં એ કહે છે આ બધું હું જ ભૂલી ગયો છું. ત્યારે આપણે પ્રશ્ન થાય કે
કે ભગવાન કહે છે આ બધું હું બની ગયું છે. ભગવાન પોતાની મહત્તાને બણગા નથી મૂકતા? ભગવાન અહંકારી છે કે નહીં? એ પ્રશ્ન થાય કે ભગવાન કહે છે કે હું જ આ બધું છું, તો એક અહંકાર ન કહેવાય? પોતાની મહાનતાની વાતો કરવી તો એ અહંકાર નહીં થાય. જ્યારે હું મારી મહાનતા, હું તો આવું છું એ મનમાં એની મહત્તા બુદ્ધિ હોય, મહત્વતા લઈને આપણે વાત કરતા હોય તો એ અહંકાર છે. પણ હું છું એટલે શું? ભગવાન કહે છે કે નિર્દોષતા, નિર્દોષ, કોઈ અહંકાર નહીં, કોઈ અભિમાન નહીં કે આ મારું છે એવું કહેવાનું. પણ હું આ બધું છું. ભગવાનને અભિમાન નથી કરતા, પણ પોતે નિર્દોષ બાળકની જેમ પોતે જે છે એને સંકોચ વગર પ્રગટ કરે. કારણ કે હવે પછીના શ્લોકમાં એ બધું હું છું એમ કહેવાના છે. એટલે પ્રશ્ન થાય કે બધા રૂપે તમે શું કહો છો, પણ આ તમે જે કહો છો એ બધું તમે કહો છો એ તમે એમાં અહંકાર નથી? તમારી મહાનતાના બણગા નથી ફૂટતા? તો કે ના, મહાનતાના બણગા ફૂટતા નથી. જે વસ્તુ છે એ કહું છું. જેમ આપણે વાત કરી હતી કે કોઈ ધનવાન હોય અને આપણે એમ કહીએ કે એ કરોડપતિ હોય ને કદાચ એક આખું ગામને પણ એ દત્તક લઈ શકતું હોય, તો એમાંની મહાનતાની વાત કરી, એમાં કંઈ અભિમાન કેવું નથી, બણગા પણ મૂકતા નથી. મહાનતાની વાત કરી, એના બણગા પણ મૂકતા નથી. જે છે એ વાત કરે છે. એવી રીતે ભગવાન બહુ પ્રકારે જે લોકો ઉપાસના કરે છે એ કેવી રીતે, તો અહીંયા ભક્ત 16મા શ્લોકમાં કહે છે. 16મા શ્લોકમાં છે અહમ ક્રતુરહમ યજ્ઞ સદાહમહમૌષધમ મંત્રો અહમમેવાજ્યમ અહમ અગ્નિરહમ હૃતમ એટલે ભગવાન પહેલાંના વખતમાં યજ્ઞ બહુ જ મહત્વનો હતો. એટલે એના આધારે અહીંયા ભગવાન કહે છે અહમ ક્રતુ, એટલે હું ક્રતુ એટલે યજ્ઞ, સ્ત્રોત યજ્ઞ. જે સ્ત્રોત યજ્ઞ શ્રુતિ દ્વારા કહેવામાં આવેલું છે તે અહીંયા ક્રતુનો અર્થ સ્ત્રોત યજ્ઞ કહે છે, એ હું છું. અહમ યજ્ઞ, અહમ ક્રતુ, ક્રતુનો અર્થ સ્ત્રોત યજ્ઞ કહે છે. અને યજ્ઞનો અર્થ અહીંયા સ્વામીજી સ્માર્ત યજ્ઞ કહે છે. અને સ્વધા એટલે જો અહમ ક્રતુ, ક્રતુ એટલે શ્રુતિ દ્વારા કહે સ્ત્રોત યજ્ઞ. અને અહમ યજ્ઞ, અહમ ક્રતુ અહમ યજ્ઞ, યજ્ઞ એટલે સ્માર્ટ યજ્ઞ, સ્મૃતિમાં કહેવામાં આવેલો. અને સ્વધા એટલે પિતૃને આપવામાં આવેલું અન્ન સ્વધા. સદા અહમ ઔષધમ, અને હું ઔષધ છું. ઔષધમાં આપણે પછી જોઈએ મંત્રો અહમ, અને હું જ મંત્ર છું. અહમ એવ આજ્ય, આજ્ય એટલે ઘી જે હોમવામાં આવે છે તે. અહમ અગ્નિ, અગ્નિ પણ હું છું. અહમ હોતમ, અને હું જ હોમ ક્રિયા, હોમની હવનની ક્રિયા પણ હું છું. આ જ્યારે શ્લોક વાંચીએ છીએ ત્યારે ચોથા અધ્યાયનો કોઈ શ્લોક યાદ આવે છે? કયો શ્લોક છે? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ત્યાં એ જ કહે છે ને, બ્રહ્માર્પણમ, જે અર્પણ કરું છું કોણ છે? એ પણ બ્રહ્મ. બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ, હવિ પણ જે હવિ એટલે હવિષ દ્રવ્ય, ઘી વગેરે, એ પણ હું છું. બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ, અગ્નિ પણ બ્રહ્મ છે. જે ઉત્તમ દ્રવ્ય આપવા છે એ પણ બ્રહ્મ છે. બધું જ ભગવાન છે. એ જ વસ્તુ અહીંયા આ રીતે ભગવાન કહી રહ્યા છે. પહેલાં તો કહે છે અહમ ક્રતુ, એટલે હું સ્રોત કર્મ ભેદેન અહમ એવો યજ્ઞ, બંને બે અહમ ક્રતુ અને અહમ યજ્ઞ એવો શબ્દ વાપરે છે. એટલે બે ભેદ પાડ્યા કે ક્રતુ એટલે જે સ્રોત કર્મ છે તે, અને સ્માર્ત છે એને યજ્ઞ એવો અર્થ કર્યો. અને સ્વધા એટલે પિતૃઓને આપવામાં આવેલું મન, બરાબર. અને આપણે પિતૃ યજ્ઞ કરીએ ત્યારે પણ સ્વધા ક્યારેક શબ્દ બોલીએ છીએ, એ પણ ભગવાનની. ચાલો, સ્વધા અને સ્વાહા બંને બહેનો પણ છે. પછી તથા અહમ ઔષધમ, હવે ઔષધના બે અર્થ કરશે આપણે જોઈએ છીએ. ઔષધ એટલે આપણે વ્રીહયવાદી, વ્રીહ
બી એટલે આપણે ઘઉં, ચોખા એ બધા જે છે એને ઔષધ તરીકે માનવામાં આવે છે. અને ખાસ તો ચોખાને આ લોકો ઔષધ તરીકે માને છે. એટલે ચોખાને કીધું યાદ આવ્યું કે અમે આશ્રમમાં હતા ત્યારે દક્ષિણા લોકો બધા બહુ હોય, તો એકાદશી કરે એટલે ભાત ન ખાવ એટલે એકાદશી કહેવાય. તમે રોટલી ખાઓ તો વાંધો નહીં, પણ ભાત નહીં ખાવાના, કારણ કે ભાતને જે અન્ન માને છે, કારણ કે અગ્નિમાં આહુતિ પછી તો કારણ તો પાયસમ તરીકે રાંધેલા ભાત હોય એને પણ આહુતિમાં આપવામાં આવે છે. એટલે ઔષધનો એક અર્થ હતો અન્ન વગેરે એવું છું જે યજ્ઞમાં આહુતિ રૂપે આપવામાં આવે છે. અથવા તો ઔષધિ એટલે ખરેખર જે ઔષધિ એટલે દવા એ પણ હું છું. બંને અર્થ અહીંયા થઈ શકે. અને એટલે કહે છે કે એ પણ હું છું એટલે કહે છે ભગવાન ભાષ્યકાર કહે છે, લખું છું ભાઈ વ્યાધિ ઉપાધિ પ્રશમનાર્થમ ભેષજમ. ઔષધનો એક બીજો અર્થ છે કે જે વ્યાધિ વગેરેને દૂર કરવા માટે જે છે એ પણ ઔષધ છે. બંને પ્રકાર ઔષધિ એટલે અન્ન અને ઔષધિ એટલે આ વ્યાધિ વગેરે દૂર કરવા માટે છે. તે મંત્રહમ એટલે મંત્ર એટલે અહમ યત પિતૃભ્યે દેવતાભ્યે હવિદીયતે. મંત્ર એટલે પિતૃઓને કે દેવતાઓને જે હવિષ દેવામાં આવે છે એ વખતે જે મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે એ હું છું, ભગવાન છે. મંત્રો અહમ ક્રતુ અહમ યજ્ઞ અહમ સ્વદા અહમ ઔષધમ. મંત્રો અહમ એવ આચ્યમ. આચ્યમ એટલે આપણે જોયું એ પ્રમાણે ઘી જે આહુતિમાં આપવામાં આવે છે. હવિ દીયતે મંત્રો અહમ પિતૃદેવતાભ્યશ્ચ હવિ એટલે દીયતે જે દેવામાં આવે છે આચ્યમ વગેરે એ પણ હું છું. અને અગ્નિ પણ હું છું. અને જે હોમાઈ રહ્યો છે એ પણ હું છું. આ રીતે પોતે જ આ બધા રૂપે રહેલા છે એની વાત કરી. વિશેષ કાલે આપણે જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.